ધાનેરા પંથકની જડિયા જિલ્લા પંચાયત બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ એક શિક્ષિત અને સામાન્ય પરિવારની 22 વર્ષીય દીકરીને ટિકિટ આપી લોકશાહીના મૂલ્યોને નવી ઊંચાઈ બક્ષી છે। મધ્યાહન ભોજનના સંચાલક તરીકે નજીવા વેતનમાં પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની કોલેજિયન પુત્રી રમીલાબેન માજીરાણાને ચૂંટણીના મેદાને ઉતારી ભાજપે કદ નાનું પણ શિક્ષણ મોટું હોવાની કહેવત સાર્થક કરી છે। ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે ચૂંટણીનો જે ગરમાવો જોવા મળી રહ્યો છે તેમાં સૌથી વધુ ચર્ચા જડિયા બેઠકના ભાજપના ઉમેદવાર રમીલાબેન માજીરાણાની થઈ રહી છે। રામપુરા છોટા ગામના એક અત્યંત સાધારણ અને આર્થિક રીતે નબળા એવા માજીરાણા પરિવારમાં જન્મેલી આ દીકરી આજે પ્રસ્થાપિત રાજકારણીઓ વચ્ચે આશાનું કિરણ બનીને ઉભરી છે। રમીલાબેન અત્યારે ધાનેરા ખાતે કોલેજમાં બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને રોજબરોજ લોકલ વાહનોમાં મુસાફરી કરીને પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે। ભાજપ સંગઠને જ્ઞાતિના સમીકરણો અને અનામત બેઠકની મર્યાદા વચ્ચે પણ એક એવા ચહેરાને પસંદ કર્યો છે જે શિક્ષણ અને સાદગીનો પર્યાય છે। આ પરિવારની વિશેષતા એ છે કે પિતા બળવંતભાઈ મધ્યાહન ભોજનના સંચાલક તરીકે સેવા આપે છે, પણ તેમણે પોતાના 5 સંતાનોને ઉચ્ચ શિક્ષણના સંસ્કારો આપ્યા છે। રમીલાબેનના અન્ય ભાઈ બહેનો પણ વિજ્ઞાન પ્રવાહ અને વકીલાત જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે, જે દર્શાવે છે કે આ પરિવાર માટે શિક્ષણ જ સૌથી મોટી મૂડી છે। જડિયા બેઠક પર રબારી અને ચૌધરી સમાજનું વર્ચસ્વ હોવા છતાં માજીરાણા સમાજની આ દીકરીને તક આપીને ભાજપે છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે। લોકશાહીના આ મહાપર્વમાં જ્યારે યુવા લોહી અને નવા વિચારોનું મિશ્રણ થાય છે ત્યારે સમાજમાં પરિવર્તનની લહેર આવવી નિશ્ચિત છે। રમીલાબેનની આ પસંદગી માત્ર એક ટિકિટ નથી, પણ પછાત અને આર્થિક રીતે નબળા સમાજ માટે પ્રગતિનું દ્વાર છે। ભારતીય જનતા પાર્ટી એમને જિલ્લા પંચાયતની સીટ માટે ઉમેદવાર તરીકે પસંદ કરી એ બદલ જોયતાભાઈ સાહેબનો, ભગવાનદાસ સાહેબનો, વસંતભાઈ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ રમીલાબેન બળવંતભાઈ છે, ગામ રામપુરા છોટા, અને જેમ મેં કહ્યું એમ મને જડિયા જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવાર તરીકે ટિકિટ મળેલ છે। હું અભ્યાસ કરું છું કે આજના કોલેજમાં હું બીજા વર્ષમાં અભ્યાસ કરું છું। તમારા પિતાજી શું કામ કરે ને? મારા પિતાજી અડધા પ્રાથમિક સ્કૂલમાં સંચાલક તરીકે કામ કરે છે। અમે ખૂબ ગરીબ પરિવારમાંથી છીએ। અન્ય ભાઈ બહેનો બધા શું કરે? મારી એક બેન છે તે બનાસ મેડિકલ કોલેજ ખાતે MBBS કરે છે। મારી નાની બેન છે તે KR કાટના કોલેજમાં કોલેજ કરે છે। મારો એક ભાઈ છે તે ગ્રેજ્યુએટ છે। એક ભાઈ છે જેને હાલ જડિયા સ્કૂલમાં 12 ધોરણ પૂરું કર્યું છે। મોદી સાહેબે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે, જે દીકરીઓ માટે બહુ બધી યોજનાઓ તેમને કરી છે, અને તે બધી જ યોજનાઓને હું મારા દ્વારા મારા સમાજની, મારા નેતૃત્વ નીચે જેટલા પણ મત વિસ્તારો છે એ બધા સુધી પહોંચશે એવી હું કોશિશ કરીશ, અને બધી દીકરીઓ ભણશે એવી હું કોશિશ કરીશ, અને તેમને થતી પ્રોબ્લેમો જે આવતી છે એ માટે પણ તેમને મદદ કરીશ। જડિયા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી 5 તાલુકા પંચાયત સીટો પર પણ ભાજપે મજબૂત અને યુવા પેનલ મેદાને ઉતારી છે। જડિયા સીટ પર સિવિલ એન્જિનિયર શૈલેષભાઈ ચૌધરી, વાસણ સીટ પર અનુભવી હોથીભાઈ રબારી, મગરાવા પર મરઘાબેન ચૌધરી અને ધરણોધર બેઠક પર મફીબેન રબારી જેવા સક્ષમ ચહેરાઓને સ્થાન મળ્યું છે। ભાટી સીટ પર પણ સામાન્ય ખેડૂત પરિવારના વિહાભાઈ ભીલને તક આપીને ભાજપે સબકા સાથ સબકા વિકાસનો મંત્ર જમીન પર ઉતાર્યો છે। રમીલાબેનના પિતા બળવંતભાઈ માજીરાણા પોતાની દીકરીની આ સિદ્ધિથી ભાવુક છે અને પક્ષનો આભાર માનતા થાકતા નથી। જે માણસે આખી જિંદગી બાળકોને ભોજન પીરસવામાં વિતાવી હોય તેની દીકરી આજે લોકોના પ્રશ્નોને વાચા આપવા જઈ રહી છે, તે દ્રશ્ય ખરેખર હૃદયસ્પર્શી છે। આ ચૂંટણીમાં હવે જ્ઞાતિવાદના સીમાડા ઓળંગીને શિક્ષણ અને વિકાસનો મુદ્દો મુખ્ય બન્યો છે। જડિયા બેઠકના મતદારો પણ એક નવો ઇતિહાસ રચાતો જોઈ રહ્યા છે, જ્યાં સત્તા કોઈ રાજવી કે ધનાઢ્ય પરિવારના હાથમાં નહીં, પણ ગરીબના ઘરના ઉંબરે આવીને ઊભી છે। આ ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો હવે ડોર ટુ ડોર જઈ રહ્યા છે, અને મતદારોમાં પણ આ યુવા ચહેરાઓને જોઈને એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપના સંગઠને જે રીતે યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે તેનાથી આવનારા સમયમાં રાજકારણમાં શિક્ષિત યુવાનોનો દબદબો વધશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે। ધાનેરા તાલુકાના જડિયા જિલ્લા પંચાયત સીટ, થાવર જિલ્લા પંચાયત સીટ અમારી આદિવાસી અનામત છે। જડિયા જિલ્લા પંચાયત સીટ આદિવાસી સ્ત્રી સીટ છે, અને અમે એક ગરીબ પરિવારમાંથી આવીએ છીએ, અને જડિયા જિલ્લા પંચાયત સીટ મારી દીકરીને સરકારે ટિકિટ ભાજપ સરકારે આપી છે, અને તમામ ભાજપ સરકારની
ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. શું છે પરિવારમાં તમારે કેમનું છે? અમારે પરિવારમાં આ જે ઉમેદવાર છે એ મોટી દીકરી છે, બીજા નંબરનો છોકરો LLB કરે છે અને ત્રીજા નંબરની છોકરી MBBS કરે છે, ચોથા નંબરની દીકરી કોલેજ કરે છે અને પાંચમા નંબરનો દીકરો આ વખતે 12મું પૂરું કરેલ છે. અને તમામ 5 મારા બાળકો એ શિક્ષણ મેળવે છે, બધા ભણે છે અને હું હડતા પ્રાથમિક શાળાની અંદર મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવું છું. અને આ બાળકોને મેં ખૂબ અભ્યાસ કરાવવા માટે ખૂબ મહેનત કરી છે અને આગળ મોકલ્યા છે. શિક્ષિત યુવા ચહેરાઓના મેદાને ઉતરવાથી ધાનેરા પંથકમાં લોકશાહી વધુ મજબૂત બની રહી હોય તેમ જણાય છે. રમીલાબેન જેવા સામાન્ય અને મહેનતી ઉમેદવારોની પસંદગી એ સાબિત કરે છે કે જો સંકલ્પ અને શિક્ષણ હોય તો ગરીબી ક્યારેય સફળતાના માર્ગમાં આડે આવતી નથી અને હવે આ વિસ્તારનો વિકાસ નવા જોશ સાથે આગળ વધશે.